વિશ્વામિત્રી પ્રોજેક્ટની હાલની પરિસ્થિતિ વિશે કોર્પોરેટર હેમિસા ઠક્કર દ્વારા માંગ કરવામાં આવી। તેમણે માહિતી માંગી છે કે પરિસ્થિતિ હાલની શું છે તે વિશેની માહિતી સ્થાયી સમિતિમાં મૂકવામાં આવે। હાલમાં જ આપણે જોયું કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ થઈ અને ત્યારબાદ તેની ગંભીર નોંધ લીધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા। રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી અને કેન્દ્ર સરકાર દ્વારા સતત વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર દેખરેખ રાખવામાં આવી રહી છે। ત્યારે આ કામગીરી કેટલે સુધી પહોંચી છે અને કામગીરી કઈ રીતે આગળ વધી રહી છે તે વિશેની માહિતી સ્થાયી સમિતિમાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે કોર્પોરેટર હેમિશાબેન ઠક્કરે। આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં અમે ચેરમેનશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરી કે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું અત્યારે સ્ટેટસ શું છે। હવે આમ જોવા જઈએ તો આપણે બસ 4 થી 5 મહિનામાં મોન્સૂન ફરી સ્ટાર્ટ થવાનું છે સિઝન। તો અત્યારે જે પણ તમે લોકો જે પણ પ્લાનિંગ કર્યું છે તો એ પ્લાનિંગ અમારી સ્ટેન્ડિંગ કમિટી પાસે રજૂ કરો। તમે અત્યારે કયા સ્ટેજ પર છો અને કામગીરી ક્યારે સ્ટાર્ટ થશે એની આજે અમે કમિશનર સાહેબ પાસે અમે પ્રશ્ન પૂછ્યો છે અને જે પણ તમે લોકો જે પણ હવે અત્યારના લેવલ પર જે પણ તમે પ્લાનિંગ કરી રહ્યા છો, નવલાવાલા સાહેબ સાથે બી એ લોકોએ મિટિંગ કરી છે। તો એ મિટિંગ દરમિયાન પણ જે પણ પ્રેઝન્ટેશન થાય, જે પણ અપડેટ હોય, જે પણ કામગીરી માટેનું આયોજન હોય એ અમારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરે એવી અમે આજે રજૂઆત કરી છે। ના, સ્ટેન્ડિંગ કમિટી અત્યારે 0 અવર્સ ચાલે છે। અમે અમારા વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા છે અને અત્યારે સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરી છે। બીજા અમારા વિસ્તારમાં જે પણ એક ટ્રાફિકની પોલિસી છે, જે લારીઓ રસ્તા જે દબાણોનો વિષય છે અને જે લારીઓ માટેની એક પોલિસી બનવી જોઈએ એના માટેની ચર્ચા વિચારણા કરી કે વડોદરા શહેરમાં એક નોન હોકિંગ ઝોન કેવા હોવા જોઈએ, એમાં કઈ કઈ વસ્તુનું એડ કરવું જોઈએ। જેમ કે સર્કલો હોય, સર્કલોના 50 થી 100 મીટરની વચ્ચે કોઈ લારી ગલ્લા ના હોવા જોઈએ। ધાર્મિક સ્થળો હોય એની પાસે લારી ગલ્લા ના હોવા જોઈએ। એ બધી અમે રજૂઆત કરીશું। તમે લારી ગલ્લાનો માટે રજૂઆત કરી, પણ હમણાં હાલ જેવી રીતે દબાણ શાખા કામ કરી રહી છે, હાલ દબાણો દૂર કરવાની કામ કરી રહી છે, બહુ બધા પ્રશ્નો પણ ઊભા થાય છે। શું છે જે દબાણ શાખાની કામગીરી કરી રહી છે એ ખૂબ સારી રીતે કરી રહી છે। એમાં પબ્લિક પણ કોઓપરેટ કરી રહી છે। જે પણ દબાણો નડતરરૂપ છે એને જ અત્યારે હટાવવામાં આવી રહ્યા છે અને જેથી કરીને વડોદરા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો હોય અને જે પણ કહેવાય કે અમુક જાતના ટ્રાફિક સિવાય પણ જે બીજા પ્રશ્નો થતા હોય છે, જેમ કે ત્યાં આખા રોડ બ્લોકેજ થઈ જાય છે, આ લોકોને અવર જવરની તકલીફ પડે છે, ફૂટપાથ પર લારી હોય તો લોકો અવર જવર નથી કરી શકતા। એ જે ઘણા બીજા વિષયો છે એ વિષયોનું પણ સોલ્યુશન આવે એના માટે કોર્પોરેશનની ટીમ ખૂબ સારી સુંદર કામગીરી કરી રહી છે।